કાઉન્ટર્સ પર આજે નજર કરીએ તો કાઉન્ટર ન્યૂઝ છે અને પહેલી જે નજર જાય છે એ એચએએલના કાઉન્ટર પર જાય છે જીગરભાઈ અને આખું ડિફેન્સ ક્ષેત્ર બિકોઝ આખું ડિફેન્સ ક્ષેત્ર બાઝિંગ છે 2% ઉપરની તેજી તમને દેખાશે મઝગાંવ ડોક જુઓ એચએએલ જુઓ અહીંયા એન્ડલેસ નેમ્સ છે પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો એસ્પેશિયલી એચએએલ અને મઝગાંવ ડોક્સને તમે અહીંયા ખરીદી કરશો જીગરભાઈ? એચએલમાં ઓલરેડી બિલ્ટઅપ થઈને ઘણા ટાઈમથી એક બિલ્ટઅપ ચાલી રહ્યો તો ઓલમોસ્ટ 400 ઝોનથી અને આજે બ્રેકઆઉટ થોડો છે ડેફિનેટલી છે બટ ઓવરઓલ અગર આપણે જોઈએ તો ઓવર એક્સટેન્ડેડ પણ છે રાઈટ ફ્રોમ 400 થી અગર જોઈએ તો 500 પોઈન્ટ સુધીની રેલી નોનસ્ટોપ જોવા મળી છે તો આની અંદર એક પુલબેકની રાહ જોવી પડશે અને ઓલરેડી કોઈની પાસે છે તો 4850 ની નીચે એક ટ્રેલ સ્ટોપ લોસ કરી શકે છે. અને મેસડોકની વાત કરીએ તો મેસડોકમાં હવે ડાઉનસાઇડથી રિવર્સલ જોવા મળી રહ્યું છે એટલે આની અંદર ડેફિનેટલી એક વખત આપણે બાય કરવાની સલાહ રહેશે. આની અંદર આજનું પર્ટિક્યુલરલી અગર બ્રેકઆઉટ જોઈએ તો એક 3-4 દિવસના કન્સોલિડેશન પછી 2400ના લેવલના ઉપર જોવા મળી રહ્યું છે અને ઓવરઓલ ગ્રેજ્યુઅલી 2550-2600 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે એઝ અ ટાર્ગેટ મેસડોકમાં અને સ્ટોપ લોસ આ કેસમાં લગાડશું આપણે 2350ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. મઝગાંવ ડોકમાં યસ તમે ખરીદી કરી શકો છો 2350નો અહીંયા આપણે સ્ટોપ લોસ સાથે કામકાજ કરી શકીએ છીએ. આજે નિયરલી 4.5% મજબૂતી સાથે આપણે મઝગાંવ ડોક્સમાં કામકાજ જોઈ રહ્યા છીએ. 2550થી 2600ના ટાર્ગેટ માટે અહીંયા આપણે નજર